વેલકમ વિદ્યાર્થી મિત્રો। ટાટ 1ની પરીક્ષા ખૂબ જ નજીક છે અને આ ટાટ 1ની પરીક્ષામાં તમને મદદરૂપ થાય તે માટે આપણે આજે ગણિત એટલે કે મેથ્સને લગતો વિડીયો આજે લાવ્યા છીએ। આ વિષય આપણે 2-3 પાર્ટમાં જોઈશું, જેમાં આજના પાર્ટમાં આપણે અમુક ચેપ્ટરો જોઈશું, બાકીના બીજા પાર્ટમાં ચેપ્ટરો જોઈશું, લગભગ અડધા 7 ચેપ્ટરો જોઈ લઈશું। આ પાર્ટમાં આપણે મેથ્સ વિષયના ધોરણ 9ના જે બી ચેપ્ટરો છે તેમાંના અમુક ચેપ્ટરો જોવાના છીએ, જેમાં બધી ટાઈપના MCQ અને આ ઉપરાંત ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ જોઈશું। ત્યારબાદ કેટલાક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અને તેના સૂત્રો પણ શોર્ટ રીતમાં એકદમ જોઈ લઈશું। તો વિડીયો પ્લીઝ લાસ્ટ સુધી જોશો, જેથી તમને ગણિતના વિષયમાં થોડી મદદ મળી રહે। તો ચાલો શરૂ કરીએ, જેમાં પહેલું ચેપ્ટર છે ચેપ્ટર 1 સમય સંખ્યા। આ ચેપ્ટર 1માં પહેલું તો n એટલે કે પ્રાકૃતિક સંખ્યા, જેમાં 1, 2, 3, 4નો સમાવેશ થાય છે। ત્યારબાદ W પૂર્ણ સંખ્યા, જેમાં 0 મૂકી દેવાનો, 0, 1, 2, 3, 4। ત્યારબાદ Z સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા, જેમાં માઇનસ પણ આવે, 0 પણ આવે અને 1, 2 પણ આવે। ત્યારબાદ એક Q સમય સંખ્યા, જે આપણી મેઇન સંખ્યા છે। સમય સંખ્યા એટલે જેને P/Qના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે। આપણે તે પણ જોઈશું કઈ રીતે। ત્યારબાદ R છે એટલે વાસ્તવિક સંખ્યા। આ બધી જ સંખ્યાનો સમાવેશ આ સંખ્યામાં થાય છે, એટલે કે બધી જ સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે। અને છેલ્લે એક બીજી સંખ્યા લઈ લઈએ, એટલે કે અસમય સંખ્યા। અસમય સંખ્યા કે જેને P/Qના સ્વરૂપમાં દર્શાવી ના શકાય, એટલે કે પાઈ, √2, √5 આ બધી। હવે આપણે બીજી વસ્તુ જોઈએ। હવે તમને ક્વેશ્ચન આ બધામાંથી જ પૂછાશે, એટલે કે કઈ પ્રાકૃતિક સંખ્યા છે, કઈ પૂર્ણ સંખ્યા છે। તો ખાસ યાદ રાખો કે 0 એ પૂર્ણ સંખ્યા છે, અને જેમને બધું યાદ ના રહેતું હોય તેને આ ઉપરનું સૂત્ર ન્યૂઝીલેન્ડ QR આ યાદ રાખવું, જેના પરથી બધા જ MCQ સોલ્વ થઈ જશે। જેમાં n એટલે કે પ્રાકૃતિક સંખ્યા, W એટલે પૂર્ણ સંખ્યા, Z એટલે પૂર્ણાંક સંખ્યા, Q એટલે સમય સંખ્યા અને R એટલે વાસ્તવિક સંખ્યા, આ બધા એકબીજામાં કઈ રીતે સમાવેશ થાય છે આ સૂત્રની મદદથી આપણે જોઈ શકીએ છીએ। એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, બધી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે અને બધી સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, જેના પરથી તમારા બધા MCQ આ પરથી જ આવવાના છે। એટલે આ સૂત્ર ખાસ યાદ રાખવું, ન્યૂઝીલેન્ડ QR। ત્યારબાદ બીજા ક્વેશ્ચન પૂછાય છે, તો બીજા ક્વેશ્ચન એ દશાંશ અભિવ્યક્તિના પૂછાય છે। આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તે જોઈ લઈએ કઈ રીતે પૂછાય છે। તો દશાંશ અભિવ્યક્તિમાં શાંત દશાંશ, અનંત આવૃત દશાંશ અને અનંત અનાવૃત દશાંશ, આ 3 પ્રકારના દશાંશ અભિવ્યક્તિ છે। શાંત દશાંશ એટલે બીજું કંઈ નહીં, પરંતુ જો આપણે કોઈ અંશને છેદ વડે ભાગીએ, એટલે કે એમાં પોઈન્ટમાં જવાબ સીધો આવી જાય, તેમાં શેષ 0, 0 આવી જાય, એટલે આ ઉપરથી શાંત દશાંશ ઓળખાય છે। ત્યારબાદ અનંત આવૃત દશાંશ, આવૃત એટલે આવૃત થાય, એમ વારંવાર થાય, એટલે કે જ્યારે બી તમે ભાગ કરો ત્યારે ઉપર જે ભાગફળ હોય એનું વારંવાર પુનરાવર્તન થાય। જે ઉપર એરો દર્શાવ્યો છે 0.09 ઉપર, એનું આવૃત્તિકરણ દર્શાવ્યું છે। ત્યારબાદ અનંત અનાવૃત એટલે કે અસમય સંખ્યા, જેમાં સંખ્યા સળંગ ચાલતી જ રહે, જેમ આપણે પાઈનું મૂલ્ય છે 3.14 આગળને આગળ ચાલુ જ રહે છે, તો તેને અસમય સંખ્યા અથવા અનંત અનાવૃત દશાંશ તરીકે ઓળખવામાં આવે છે। હવે કેટલાક ઇમ્પોર્ટન્ટ નિયમો યાદ કરી લો, જેના ઉપરથી પણ થોડા MCQ પૂછાય છે। જેમાં પહેલો છે સમય અને અસમયનો સરવાળો હંમેશા અસમય મળે, અને બાદબાકી પણ અસમય સંખ્યા જ મળે છે। જ્યારે ગુણાકારમાં કોઈ એક ચોક્કસ સંખ્યા અસમય હોય તો તે સંખ્યા અસમય મળે છે। આ ખાસ યાદ રાખવું, આમાંથી પણ MCQ પૂછાય છે। હવે આગળનું બીજું ચેપ્ટર જોઈએ। બીજા ચેપ્ટરનું નામ છે બહુપદીઓ। આ એકદમ સિમ્પલ ચેપ્ટર છે, બહુ વધારે યાદ રાખવાની જરૂર નથી। જેમાં બહુપદીના પ્રકાર ખાસ યાદ રાખવાના છે। જેમાં ઘાતના આધારે પહેલું છે સુરેખ બહુપદી, કે જેમાં સુરેખ જ હોય, કોઈ ઘાત ના હોય। ત્યારબાદ દ્વિઘાત બહુપદી, જેમાં 2 ઘાત હોય, જ્યાં અહીંયા x2 દેખાય છે તે રીતે, એને દ્વિઘાત બહુપદી કહેવાય। તે જ રીતે ત્રિઘાત બહુપદી, જેમાં 3 ઘાત હોય, તે રીતે ખાસ યાદ રાખવું। ત્યારબાદ પદના આધારે પણ પ્રકાર પૂછાય છે, જેમાં પણ 3 પ્રકાર જોવા મળે છે। જેમાં પહેલું છે એકપદી, જ્યારે બીજું છે દ્વિપદી અને ત્રીજું છે ત્રિપદી। અહીં એકપદીમાં માત્ર એક જ પદ જોવા મળે છે, જેમ કે 2x, 5x તે રીતે। જ્યારે દ્વિપદીમાં 2 પદ જોવા મળે છે, જેમ કે 2x + y, x + 1, 4y - 3। તે જ રીતે ત્રિપદીમાં 3 પદ જોવા મળે, એટલે કે x + 2y + 7 આ રીતે જોવા મળે છે। હવે આમાં એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો કે ગુણાકાર ભાગાકાર કરીને પૂછાય છે। જેમાં તમને લાગે કે આ સિમ્પલ છે, પરંતુ તેમાં x² નું ક્યાંક x3 પણ થઈ જતું હોય છે, એટલે આ ધ્યાન રાખવું। ત્યારબાદ આગળ જોઈએ તો ત્રીજું ચેપ્ટર છે યામ ભૂમિતિ। યામ ભૂમિતિમાં થોડું ધ્યાન રાખવા જેવું MCQ છે, બીજું કશું નથી। જેમાં x અક્ષને હંમેશા યાદ રાખો સમક્ષિતિજ રેખા કહે છે, જ્યારે y અક્ષને શિરોલંબ રેખા કહે છે। આ MCQ પૂછાઈ શકે છે।
હવે તેમાં 4 ચરણ આવેલા હોય છે, જેમાં પ્રથમ ચરણમાં પ્લસ સંજ્ઞા હોય છે, એટલે કે +1 +2 આ રીતે એમ. ત્યારબાદ બીજું ચરણ હોય છે, એમાં માઇનસ હોય છે. ત્રીજા ચરણમાં માઇનસ હોય છે, જ્યારે ચોથા ચરણમાં +- હોય છે. ખાસ યાદ રાખવું, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થોડી થયેલી છે ત્રીજા ચરણમાં, પરંતુ આલેખમાં કમ્પ્લીટ દેખાય છે, તેમાં જોઈ લેવું. ત્યારબાદ બીજો MCQ એ પણ પૂછાય છે કે x અક્ષને કોટી કહે છે અને y અક્ષને ભુજ કહે છે. આ ખાસ ધ્યાન રાખવું, ઘણી વાર MCQમાં પૂછાઈ જાય છે. ત્યારબાદ 2 અક્ષોના છેદબિંદુને ઉગમબિંદુ કહે છે, અને આ ઉગમબિંદુના યામ ખાસ કરીને પૂછાશે જે 0, 0 હોય છે. હવે આમાં પણ કેટલાક ઘણા બધા MCQ પૂછે, જેમ કે તમને યામ આપે -5 + 4 ક્યાં આવે, તો તે જોઈ જવાય કે બીજા ચરણમાં આવે. આ રીતે એક્ઝામ્પલ પૂછાય છે. હવે આગળનું ચેપ્ટર જોઈએ તે પહેલાં જો તમે નવા હોય તો પ્લીઝ આપણી સ્મોલ ટીચિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરો તમારા બધા મિત્રો વચ્ચે, જેથી તેમને પણ આ ટાટની એક્ઝામમાં થોડો ઘણો ફાયદો થાય. હવે આગળનું ચેપ્ટર જોઈએ. આગળનું ચેપ્ટર છે ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. આ ચેપ્ટર પણ એકદમ ઇઝી છે, જેમાં 2 ચલ ધરાવતા સમીકરણ વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. દ્વિચલ એટલે 2 ચલ. અહીં તેનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન ખાસ યાદ રાખવું. સ્ટાન્ડર્ડ ઇક્વેશન એટલે કે ax + by + c = 0. અહીં એક MCQ વારંવાર પૂછાય છે કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કેટલા મળે, તો અનંત ઉકેલ મળે, અને તેનો આલેખ કેવો હોય તો રેખા સ્વરૂપે મળે છે. ત્યારબાદ ઉકેલ મેળવવા માટેના એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવા, તો એમાં x = 0, 1, 2, 3 કંઈ પણ લઈને અને yની કિંમત તમે શોધો. આ રીતે તમને એક્ઝામ્પલ પૂછાશે. બીજું તો ખાસ કંઈ આમાંથી પૂછાતું નથી, પરંતુ એક્ઝામ્પલમાં y શોધવાનું પૂછાઈ શકે છે. ત્યારબાદ આગળનું ચેપ્ટર જોઈએ તો ચેપ્ટર નંબર 5, જેમાં યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ ખાસ યાદ રાખવું, આમાં પણ ઘણા ક્વેશ્ચન નીકળી શકે છે. જેમાં પહેલું તો જીઓમેટ્રી, કે જીઓ અને માર્ટિન આ કયા ભાષાના શબ્દ છે, તો ગ્રીક ભાષાના શબ્દ છે. ત્યારબાદ તેનો ઇતિહાસ વિશે ઘણું પૂછાય છે, જેમ કે સિંધુ સંસ્કૃતિ આપણી છે તેમાં ઈંટોનું માપ તો 4:2:1. ત્યારબાદ ભૌમિતિક રચનાઓનો મહત્ત્વનો ગ્રંથ કયો છે, તો શુલ્બાસૂત્ર. શ્રીયંત્ર એ બી ખાસ પૂછાયું છે કે શ્રીયંત્રમાં કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ હોય, તો 9, અને તેમાં ઉપત્રિકોણ કેટલા અંદર હોય, તો 43. આ બધા MCQ ખાસ પૂછાયા છે. ત્યારબાદ ભૂમિતિના પિતા તો થેલ્સ, જે ગ્રીસના વાસી હતા અને સૌ પ્રથમ જ્ઞાન સાબિતી તેમણે આપી હતી, મોસ્ટ IMP. અને થેલ્સના શિષ્ય એટલે પાયથાગોરસ, આપણા જાણીતા. તેમના જે યુક્લિડ કે જે ઇજિપ્તના હતા, તેમની બુક ખાસ પૂછાય છે, એલિમેન્ટ્સ, જેમાં 13 પ્રકરણ ખાસ પૂછાય છે. આ બધા MCQ યાદ રાખવો જો, આમાંથી તો ખાસ પૂછાશે જ. ત્યારબાદ એક આ નાનો અમથો એક ટોપિક છે પરિમાણવાળો, જેમાં બિંદુમાં 0 પરિમાણ હોય, ઘનમાં 3 અને સમતલમાં 2 પરિમાણ. એકવાર યાદ રાખી લેવું, એક્ઝામમાં પૂછાઈ શકે છે સમતલમાં કેટલા પરિમાણ હોય, ઘનમાં કેટલા હોય અને બિંદુમાં કેટલા હોય, તો એકવાર MCQમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ આ ચેપ્ટરમાં કેટલીક પૂર્વધારણાઓ, આમાં તો 5 જ પૂર્વધારણા છે તે ખાસ પૂછાય છે. જેમાં પહેલું છે કે એક બિંદુથી બીજા બિંદુમાં એક જ રેખા દોરી શકાય. ત્યારબાદ બીજું છે શાંત રેખા. આ ખાસ યાદ રાખવું, મોસ્ટ ઓફલી આ જ પૂછાશે કે શાંત રેખાને યુક્લિડે શાના વિશે દર્શાવેલ છે, તો રેખાખંડ વિશે. ત્રીજી પૂર્વધારણા એટલે કે કોઈ કેન્દ્ર હોય, બિંદુ હોય કેન્દ્રમાં, તેનાથી કોઈ પણ ત્રિજ્યા લઈએ તો ત્યાંથી વર્તુળ રચી શકાય. જ્યારે ચોથું છે કે બધા કાટખૂણા સમાન હોય છે. મોસ્ટ IMP 5મી પૂર્વધારણા. આ પૂર્વધારણા ખાસ પૂછાય એવી છે, જેમાં 2 રેખાઓ હોય, એ 2 રેખાઓ કોઈ ત્રીજી રેખાને છેદે તો તેના અનુકોણ જો 180 એટલે કે લઘુકોણ હોય, 180થી ઓછો થતો હોય સરવાળો, તો તે 2 રેખાઓને જો થોડા લંબાવવામાં આવે તો તે એકબીજાને પરસ્પર છેદે છે. આ ખાસ યાદ રાખવી, પૂછાઈ શકે એવી છે. ત્યારબાદ આગળનું ચેપ્ટર જોઈએ તો આગળનું ચેપ્ટર છે ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. આમાં મોસ્ટ ઓફલી ખૂણાઓ વિશે વાત કરેલી છે. હવે ખૂણો એટલે શું, કે 2 કિરણોનો યોગગણ એને ખૂણો કહેવાય. ખાસ IMP ક્યાંક પૂછાઈ જાય વ્યાખ્યામાં. હવે તેના પ્રકાર જોઈએ તો આમ તો ઘણા બધા પ્રકાર છે, પરંતુ આપણા સિલેબસમાં 5 પ્રકાર મેઇન છે જે અહીં દર્શાવેલ છે. આ 5 પ્રકારમાં મેં એક ટ્રીક તરીકે યાદ રાખે છે, ઘણા લોકોને મિક્સ થઈ જાય છે. જેમાં રૈખિક જોડના ખૂણા અને અંતઃકોણ, આ બંને ખૂણા ખાસ યાદ રાખવા, જે 180 એટલે કે પૂરક કોણ બનાવે આ બંને ખૂણા. જેમાં અંતઃકોણ તો તમે યાદ રાખવું પડશે, C અંત એટલે C. આ રીતે યાદ રાખજો, જો કે બધાની આવડત છે, છતાં બી જ્યાં મેન કન્ફ્યુઝન છે એ પૂરક કોણ અને એકરૂપ કોણમાં થાય છે. કારણ કે આમાંથી કયા ખૂણા એકરૂપ હોય અને કયા પૂરક હોય તેમાં કન્ફ્યુઝન વધારે થાય છે. તો અહીં જો પૂરક તો ઠીક છે, રૈખિક જોડ અંતઃકોણ, અને જો તમારે એકરૂપ જોવા હોય તો એકરૂપ એટલે સમાન, તો અહીં અભિ અને અનુ બંનેના યુગ્મ થઈ ગયા, કારણ કે તે એકરૂપ હતા. આ રીતે તમે સ્ટોરી બનાવી યાદ રાખી શકો કે અભિ
અનુયુગ્મ થયા એટલે કે લગ્ન થયા. શાના માટે? કારણ કે તે એક જેવા હતા, એકરૂપ હતા. એટલે કે આ ત્રણેય ખૂણા એક જેવા સમાન હોય છે. તેનો 180 સરવાળો થતો નથી, પરંતુ સેમ હોય છે. તે રીતે આ મિસકન્ફ્યુઝન દૂર આમાંથી થઈ શકે છે. ત્યારબાદ તેનું જો આપણે આલેખન રીતે જોઈએ કે ભાઈ એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય છે, તો અહીં એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ લીધેલું છે જેમાં એક્સ અને વાયનું મૂલ્ય શોધવાનું છે. તો અહીં 70 આપણે આપેલું છે, તો 70 ઉપરથી અનુકોણ એક્સ મળી શકે છે અને અનુકોણ મળે તેના ઉપરથી સી એ મળે છે, એટલે કે અંતઃકોણ મળે છે, અને સી ઉપરથી જે ઝેડ બને છે ઝેડ એના ઉપરથી આપણે વાય મળે છે 130 ડિગ્રી. એટલે આ રીતે તમે યાદ રાખી શકો છો અને આ રીતે તમે આ રીતના જ દાખલા પૂછાશે, આ રીતે તમારે શોધવાના રહેશે. હવે આગળનું ચેપ્ટર જોઈએ, જે 7મું ચેપ્ટર છે ત્રિકોણ. આ ત્રિકોણમાં મેન આ તો પૂછાઈ શકે CPCTનો ફૂલ ફેમ, તો એ ખાસ યાદ રાખવું, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુઅન્ટ ટ્રાયેંગલ. આ ખાસ પૂછાય એવું છે. હવે એમાં એકરૂપ અને સમરૂપમાં લોકોને પ્રોબ્લેમ થાય છે. તો એકરૂપ એટલે સમાન માપ અને સમાન આકાર, જ્યારે સમરૂપ એટલે માત્ર આકાર સમાન, એટલે કે એકબીજા ઉપર મૂકી શકાય. એટલે સમરૂપ એકરૂપ હોઈ શકે પણ એકરૂપ સમરૂપ ના હોય. હવે એકરૂપતાની કેટલીક આ ચેપ્ટરમાં શરતો આપેલ છે ત્રિકોણ માટે, જેમાં મોસ્ટ ઓફલી બાખુબા, ખુબાખુ, બાબાબા અને ખુખુબા, આ 4 શરતો જ યાદ રાખવાની. આ 4 શરત હોય તો ત્રિકોણ એકરૂપ થાય. જ્યારે કાટકોણ માટે કાકબા શરત હોય તો તે એકરૂપ ત્રિકોણ થાય. આ ખાસ યાદ રાખવું. બીજી કોઈ શરત હોય તો એકરૂપ થાય નહીં, જેમ કે ખુખુખુ. ત્યારબાદ એક બીજી નાના એવા પોઈન્ટ્સ છે જે ખાસ કરીને એક્ઝામ પૂછાઈ શકે છે, જેમાં પહેલો પોઈન્ટ છે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો તેવા ત્રિકોણમાં સમાન બાજુની સામેના ખૂણા હંમેશા સમાન થાય છે. બીજો છે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના કરતાં હંમેશા મોટો હોય. અને ત્રીજું છે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. આજે મેં 3 પોઈન્ટ કીધા, એના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ તમારા સોલ્વ થઈ જશે. જેમ કે તમને કોઈ મોટો ખૂણો આપ્યો હશે, તેની 3 ખૂણા આપ્યા હશે, જેમાંથી મોટો ખૂણો હોય એની સામેની બાજુ જ હંમેશા મોટી હોય, તે ટીક કરી શકાય છે. ત્યારબાદ બીજો એક ક્વેશ્ચન પૂછાશે કે 3 બાજુનો માપ આપ્યા હશે ને તેના પરથી નવો ત્રિકોણ રચાશે કે નહીં, તો તેમાં બીજી શરતનું પાલન થશે કે 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય તો જ તે ત્રિકોણ બને. આમ અહીં આપણે 7 ચેપ્ટર 9મા ધોરણના જોયા શોર્ટ રીતમાં. આટલા તમે ટોપિક કરશો તો આરામથી તમારે MCQમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે પ્રિલિમ્સમાં MCQ ટીક કરવાના છે અને તે પણ માર્ક આપણા એક્ઝામમાં ગણવાના નથી, માત્ર ક્વોલિફાય માટે છે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવજો, જેથી હું બીજા 7 ચેપ્ટરનો તેમજ 10મા ધોરણના ચેપ્ટરનો પણ વિડીયો બનાવીશ, જેથી તમને શોર્ટ ટ્રીક મળી જાય અને તમને ટાટની એક્ઝામમાં થોડો ફાયદો થાય. અને જો તમને અમારું કામ ગમતું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો લાસ્ટ સુધી જોવા બદલ તમારો આભાર. જય હિન્દ, જય ભારત.